જો હાલના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 49.5%, આપને 24.8%, કોંગ્રેસને 17.3% અને અધર્સને 8.4% મત મળે તો આના પરિણામ એ થશે કે ભાજપના 163 થી 174 સીટ મળી શકે છે 182માં. આમ આદમી પાર્ટીને મત પ્રતિશત વધારે છે, પણ આમ આદમી પાર્ટી પાસે કન્સિસ્ટન્સી નથી બે વિધાનસભાઓ વચ્ચે. આના કારણે આને 0 થી 4 સીટ, કોંગ્રેસને 3 થી 7 સીટ અને અહીંયા અપક્ષ પોતાના દમ પર લડે છે તો કાંધલ જાડેજા સાહેબના પણ તમે આમાં સામેલ કરો તો 4 થી 8 સીટ મળી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે વિધાનસભાના 54 સીટ આવે છે, આના સર્વે મુજબ જો ભાજપને 47% અને આમ આદમી પાર્ટીને 28% અને કોંગ્રેસને 16% અને અધર્સને 9% મત મળે તો ભાજપને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 48 થી 51 સીટ, આપને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1 થી 2 સીટ, કોંગ્રેસને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1 થી 2 સીટ અને અધર્સને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1 થી 2 સીટ મળી શકે છે. ઉત્તર ગુજરાતના 34 સીટ પર સર્વે મુજબ જો ભાજપને 51% મત મળે, આમ આદમી પાર્ટીને 22% મત મળે, કોંગ્રેસને 19% મત મળે અને અધર્સને 8% મત મળે તો એના ઉપર ભાજપ 30 થી 33 સીટ પામી શકે છે. આમ આદમી પાર્ટીને ખાતા નહીં ખોલશે, કોંગ્રેસ 0 થી 1 સીટ લાવી શકે છે અને અધર્સને 1 થી 2 સીટ મળી શકે છે. મધ્ય ગુજરાતના 61 સીટ પર હાલના સર્વે મુજબ જો ભાજપને 55%, આપને 19% અને કોંગ્રેસને 18% અને અધર્સને 8% મત મળે તો ભાજપને 56 થી 57 સીટ મળી શકે છે મધ્ય ગુજરાતથી. આમ આદમી પાર્ટીને 0 થી 1, મિત્રો ધ્યાન રાખજો, ચૈતર વસાવા પોતે જીતી શકે છે અથવા હારી શકે છે. કોંગ્રેસને 1 થી 2, જો ચૈતર વસાવા હારે તો ત્યાં કોંગ્રેસ પણ જીતી શકે છે અને અધર્સને 2 થી 3 સીટ જે ભાજપના બાગી છે પણ અપક્ષ તરીકે ચૂંટી શકે છે અને જીતી શકે છે. દક્ષિણ ગુજરાતના 33 સીટ પર જો ભાજપને 49% મત, આપને 27% મત, કોંગ્રેસને 16% મત અને અધર્સને 8% મત સર્વે મુજબ મળી રહ્યા છે તો આના આધાર પર ભાજપને દક્ષિણ ગુજરાતમાં 33માં 29 થી 32 સીટ મળી શકે, આમ આદમી પાર્ટીને 0 થી 1 સીટ મળી શકે, કોંગ્રેસને 1 થી 2 સીટ મળી શકે અને અધર્સને 0 થી 1 સીટ મળી શકે છે. હાલના સર્વે મુજબ જો ભાજપને 49.5%, આમ આદમી પાર્ટીને 24.8% અને કોંગ્રેસને 17.3% મત મળે તો જો આને તમે સીટમાં કન્વર્ટ કરશો તો ભાજપને 163 થી 174 સીટ મળી શકે છે, આમ આદમી પાર્ટીને 1 થી 4 સીટ મળી શકે છે, કોંગ્રેસને 3 થી 7 સીટ મળી શકે છે અને અધર્સને 4 થી 8 સીટ મળી શકે છે. મારા મુજબ સર્વેના જે આંકડા છે આને જો તમે સીટમાં કન્વર્ટ કરો તો ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, આજથી 3 અથવા 4 દિવસ પહેલા ગુજરાતમાં એક સંસ્થા દ્વારા 40,000 લોકોથી વાત કરીને એક સર્વે વોટ પર્સેન્ટના બહાર
કરવામાં આવ્યા હતા. સંસ્થા બહુ સારું કામ કર્યું છે, કરવી જોઈએ. અને સંસ્થા જે ડેટા આપ્યા છે વોટ પર્સન્ટેજના, હું એના ઉપર કોઈ પ્રશ્નચિહ્ન નહીં ઉઠાવીશ, કેમ કે જે લોકો મહેનતથી કામ કરે છે આને શાબાશી આપવી જોઈએ. પણ તમે જાણો છો કે કોઈ પણ કામ પહેલાં મહેનત પાછળથી હોય છે. તો ડેટા જે આવ્યા છે મને લાગે છે કે આના જે સર્વે છે મહારાષ્ટ્ર ચૂંટણી પહેલાંના છે, પણ જે પણ છે મને વિશ્વસનીય લાગે છે. પણ આ સર્વેમાં સીટ પ્રોજેક્શન નથી. તો હું જે મેથડ રાજકીય વિશ્લેષકો ઉપયોગ કરીને પર્સન્ટેજને સીટમાં જે પરિવર્તિત કરે છે ઓના આધાર પર આજે હું આ સંસ્થાના હુબહુ ડેટા લઈને સીટના પ્રોજેક્શન કરી રહ્યા છું કે જો આ વોટિંગ પ્રતિશત રહે તો ભાજપને કેટલી સીટ મળશે, કોંગ્રેસના કેટલી સીટ મળશે. અને કેજરીવાલ જ્યારે આ જોઈ લો, આ ઝાડુને પકડવા જાય છે પાછળથી તૂટી જાય છે, આ જુઓ તો તૂટવા પછી ઝાડુને કેટલી સીટ મળશે. તો મિત્રો અહીંયા પહેલાં તમે આ હેડિંગ જોઈ લો. આ સંસ્થા દ્વારા જે ડેટા બહાર પાડવામાં આવ્યા છે એના મુજબ ભાજપને 49.5%, આપને 24.8% અને કોંગ્રેસને 17.3% મત મળે. તો હવે મિત્રો લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમર આ પ્રતિશતને રાજકીય વિશ્લેષક દ્વારા જે મેથડ પ્રયોગ કરવામાં આવે છે આ પ્રયોગ કરીને હું બતાવી રહ્યા છું કે કોને કેટલી સીટ મળી શકે છે. તો આવો મિત્રો પ્રોજેક્શનથી આપને હું બતાવીશ કે જો આ પ્રતિશત રહે તો આમ આદમી પાર્ટી હોય કે બીજેપીને કેટલી સીટ મળી શકે છે. ભાજપને જો 49.5% મત મિલે પણ એના સાથે સાથે આપને 24.8 અને કોંગ્રેસને 17.3 અને અધર્સને 8.4 મળે તો મને લાગે છે કે ભાજપ 163 થી 174 રહેશે. આમ આદમી પાર્ટીને કોંગ્રેસથી વધારે મત મળી રહ્યા છે પણ મિત્રો સીટ કોંગ્રેસને બધું આપશે. કેમ? અહીંયા એક મેથડ યાદ રાખજો. આમ આદમી પાર્ટીને વિસાવદરમાં 77,000 મત મળ્યા હતા અને તે જ પેટા ચૂંટણીમાં કડીમાં 3,000 મત મળ્યા હતા. તો આમ આદમી પાર્ટીમાં જે 4-5 લોકો છે અથવા 10 લોકો છે એમને 50,000થી વધુ મત મળી શકે છે અને એના પછી જે 160 લોકો છે અથવા 170 લોકો જે હશે એને 5,000 મત પણ નહીં મળે. તો અહીંયા ફ્લક્ચ્યુએશન તમે જોશો તો આમ આદમી પાર્ટીના 1 થી 4 બસ. અને કોંગ્રેસને હું આજે કહી રહ્યા છું કે જો આ મેથડ રહે તો કોંગ્રેસને મત પ્રતિશત ઓછું મળશે પણ આમ આદમી પાર્ટીથી સીટ વધુ મળશે. કેમ? કેમ કે કોંગ્રેસ પાસે કેડર વોટ છે. કોંગ્રેસ વિસાવદરમાં પણ 12,000 મત લાવે છે તો કડીમાં પણ 20,000 મત લાવે છે. તો આમાં કન્સિસ્ટન્સી છે. અને અધર્સને 8.4%, 100થી કમ મત હોવા છતાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસથી વધુ સીટ મળશે. કેવી રીતે? તો જો તમે સંતોખબેન જાડેજા મેડમના સુપુત્રના સીટની વાત કરશો
તો કાંધલ જાડેજા સાહેબ જે પક્ષથી છે તો સમાજવાદી પાર્ટીને જો તમે સંપૂર્ણ ગુજરાતના સીટમાં પ્રતિશત ટકાવારી નીકાળશો તો શું થશે 0.2 પણ કાંધલભાઈને કુતિયાનામાં જે મત મળશે આ 1 લાખથી વધુ તો આ સીટ નીકળી જશે આવી રીતે ધાનેરાથી જે અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા ચૂંટણી જીત્યા હતા આવા પ્રકારના જે 5 છે મોટા માથા ભારે લોકો છે જે અપક્ષ ઉમેદવારના રૂપમાં ચૂંટણી જીતી શકે છે તો આને પ્રતિશત ટકાવારી કમ આવશે પણ આ બધાને જો ભેગા કરી દેશો તો બીજેપી પછી આ બીજા નંબર પર રહેશે આ ખેલા છે દોસ્તો તો મિત્રો અહીંયા તમે એક પંચના રૂપમાં જુઓ જો ફરીથી આ પંચ બોલું છું જો હાલના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 49.5%, આપને 24.8%, કોંગ્રેસને 17.3% અને અધર્સને 8.4% મત મળે તો આના પરિણામ એ થશે કે ભાજપના 163 થી 174 સીટ મળી શકે છે 182માં આમ આદમી પાર્ટીને મત પ્રતિશત વધારે છે પણ આમ આદમી પાર્ટી પાસે કન્સિસ્ટન્સી નથી બે વિધાનસભાઓ વચ્ચે આના કારણે આને 0 થી 4 સીટ કોંગ્રેસને 3 થી 7 સીટ અને અહીંયા અપક્ષ પોતાના દમ પર લડે છે તો કાંધલ જાડેજા સાહેબના પણ તમે આમાં સામેલ કરો તો 4 થી 8 સીટ મળી શકે છે તો ચાલો મિત્રો આગળ વધીએ હવે આ સર્વેમાં આ બતાવવામાં આવ્યા છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે 54 સીટ છે આ 54 સીટ મારા એનાલિસિસ છે આશરે તો આમાં બીજેપી આપ કોંગ્રેસ અને અધર્સના મત પ્રતિશત બતાવવામાં આવ્યા છે તો આનાથી કેટલાક સીટ બીજેપીને આવી શકે છે તો સૌરાષ્ટ્ર અને કચ્છના 54 સીટમાં જો બીજેપીને 47%, આપને 28% અને કોંગ્રેસને 16% અને અધર્સને 9% મત જે બતાવવામાં આવ્યા છે સર્વેમાં એના મુજબ ભાજપને 48 થી 51 સીટ મળી શકે છે આપને 1 થી 2 સીટ મળી શકે છે કોંગ્રેસને 1 થી 2 સીટ મળી શકે છે અને કાંધલ જાડેજા સાહેબ અને કોઈ એક અન્ય 1 થી 2 સીટ સૌરાષ્ટ્રમાં મળી શકે છે તો મિત્રો તમે અહીંયા પંચના રૂપમાં જુઓ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે વિધાનસભાના 54 સીટ આવે છે આના સર્વે મુજબ જો ભાજપને 47% અને આમ આદમી પાર્ટીને 28% અને કોંગ્રેસને 16% અને અધર્સને 9% મત મળે તો ભાજપને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 48 થી 51 સીટ આપને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1 થી 2 સીટ કોંગ્રેસને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1 થી 2 સીટ અને અધર્સને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1 થી 2 સીટ મળી શકે છે ચાલો મિત્રો આગળ વધીએ સર્વેના મુજબ ઉત્તર ગુજરાતના જે 34 સીટ છે ભાજપને 51% વોટ બતાવવામાં આવ્યા છે આના મુજબ તો 34માં 34 આવી શકે છે પણ તમે જાણો છો કે કોઈ પણ એકાદ વિધાનસભામાં થઈ શકે છે કે સીટ વોટ કમ થઈ જાય આ કોઈ વિધાનસભામાં વધવું તો આના મુજબ ભાજપને 30 થી 33 ઉત્તર ગુજરાતમાં મારા મુજબ આમ આદમી પાર્ટીને કોઈ સીટ નહીં મળે કોંગ્રેસને 19% જો મત મળે તો મને લાગે છે કે કોઈ એક કોંગ્રેસના ધારાસભ્ય જીતી શકે છે અને અધર્સ 8% જો મત મળે તો 1 થી 2 સીટ જીતી શકે છે તો મિત્રો તમે અહીંયા એક પંચના રૂપમાં જુઓ
ઉત્તર ગુજરાતના 34 સીટ પર સર્વે મુજબ જો ભાજપને 51% મત મળે, આમ આદમી પાર્ટીને 22% મત મળે, કોંગ્રેસને 19% મત મળે અને અદર્શને 8% મત મળે, તો એના ઉપર ભાજપ 30 થી 33 સીટ પામી શકે છે. આમ આદમી પાર્ટીને ખાતા નહીં ખુલશે, કોંગ્રેસ 0 થી 1 સીટ લાવી શકે છે અને અદર્શને 1 થી 2 સીટ મળી શકે છે. હવે દોસ્તો, મધ્ય ગુજરાત સૌથી ડિસાઇડિંગ હોય છે. અહીંયા 61 સીટ છે અને સર્વે બતાવી રહ્યા છે કે ભાજપને 55%, આપને 19% અને કોંગ્રેસને 18% મત અને અદર્શને 8%. તો આનાથી 56 થી 57 સીટ ભાજપને, 0 થી 1 સીટ હોઈ શકે છે ચૈતર વસાવા અથવા તે પણ હારી શકે છે કોંગ્રેસ અને આપના ઝઘડામાં. કોંગ્રેસને 1 થી 2 સીટ, જો ચૈતર હારી જાય તો કોંગ્રેસ, અને અદર્શને 2 થી 3 સીટ. અહીંયા કુછ સીટ એવા છે જ્યાં ઉપર ભાજપના બાગી ઉમેદવાર જીત્યા છે અપક્ષ રીતે. તો ચાલો મિત્રો અહીંયા એક પંચના રૂપમાં જુએ. મધ્ય ગુજરાતના 61 સીટ પર હાલના સર્વે મુજબ જો ભાજપને 55%, આપને 19% અને કોંગ્રેસને 18% અને અદર્શને 8% મત મળે, તો ભાજપને 56 થી 57 સીટ મળી શકે છે મધ્ય ગુજરાતથી. આમ આદમી પાર્ટીને 0 થી 1, મિત્રો ધ્યાન રાખજો, ચૈતર વસાવા પોતે જીતી શકે છે અથવા હારી શકે છે. કોંગ્રેસને 1 થી 2, જો ચૈતર વસાવા હારે તો ત્યાં કોંગ્રેસ પણ જીતી શકે છે અને અદર્શને 2 થી 3 સીટ જે ભાજપના બાગી છે પણ અપક્ષ તરીકે ચૂંટી શકે છે અને જીતી શકે છે. હવે મિત્રો દક્ષિણ ગુજરાત, 33 સીટ કમ છે સીટ પણ ડિસાઇડિંગ છે. તો દક્ષિણ ગુજરાતમાં 33 સીટ ઉપર ભાજપને 49% મત સર્વે બતાવી રહ્યા છે. આપને 27, કોંગ્રેસને 16 અને અદર્શના 8. આના મુજબ દક્ષિણ ગુજરાતથી ભાજપ 29 થી 32 સીટ જીતી શકે છે. આમ આદમી પાર્ટીના ખાતા ખુલશે કે નહીં, કે ખુલશે કે નહીં, ખુલશે કે નહીં, મને લાગે છે નહીં. કોંગ્રેસ ખાતા તો ખુલી શકે છે 1 થી 2. અહીંયા એક પેચ છે દોસ્તો. હું આમ આદમી પાર્ટીને 1 સીટ કેમ આપ્યા છું? કેમ કે મારા દિલ બારોબાર એ કહી રહ્યા છે કે ડરથી કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ લાસ્ટ મોમેન્ટમાં આમ આદમી પાર્ટી જોઈન નહીં કરી લે. તો જો અનંત પટેલ કરી લે તો દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 1 સીટ મળી શકે છે અને જો અનંત પટેલ કરી લે તો કોંગ્રેસ 1 પર થઈ જાય, નહીં કરે તો 2 થઈ શકે છે. તો મિત્રો અહીંયા તમે પંચના રૂપમાં જુઓ. દક્ષિણ ગુજરાતના 33 સીટ પર જો ભાજપને 49% મત, આપને 27% મત, કોંગ્રેસને 16% મત અને અદર્શને 8% મત સર્વે મુજબ મળી રહ્યા છે, તો આના આધાર પર ભાજપને દક્ષિણ ગુજરાતમાં 33માં 29 થી 32 સીટ મળી શકે, આમ આદમી પાર્ટીને 0 થી 1 સીટ મળી શકે, કોંગ્રેસને 1 થી 2 સીટ મળી શકે અને અદર્શને 0 થી 1 સીટ મળી શકે છે. તો દોસ્તો હવે તમે અંતિમ પંચના રૂપમાં જે સર્વે છે આ સર્વે મુજબ તમે એક અંદાજિત જોઈ લો. હું અંદાજ પર જે કહી રહ્યા છું
આને તમે પંચના રૂપમાં જુઓ. હાલના સર્વે મુજબ જો બીજેપીને 49.5%, ફરીથી બોલું છું મિત્રો ફક્ત ગુજરાતીમાં, તો તમે આ પંચને ફરીથી જુઓ. હાલના સર્વે મુજબ જો ભાજપને 49.5%, આમ આદમી પાર્ટીને 24.8% અને કોંગ્રેસને 17.3% મત મળે, તો જો આને તમે સીટમાં કન્વર્ટ કરશો તો ભાજપને 163 થી 174 સીટ મળી શકે છે, આમ આદમી પાર્ટીને 1 થી 4 સીટ મળી શકે છે, કોંગ્રેસને 3 થી 7 સીટ મળી શકે છે અને અધર્સને 4 થી 8 સીટ મળી શકે છે. મારા મુજબ સર્વેના જે આંકડા છે આને જો તમે સીટમાં કન્વર્ટ કરો તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.